હેલો વિદ્યાર્થી મિત્રો, આજના રોજ ધોરણ 6 માં વિજ્ઞાનની એકમ કસોટી લેવાઈ હતી, જેનું આપણે પેપર સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ આપો. પ્રથમ પ્રશ્ન, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે છડવું. પ્રશ્ન નંબર 2, ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? તો કે જવાબ આવશે સુપડું. પ્રશ્ન નંબર 3, દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? તો દરિયાના પાણીમાં આપણે શું થશે, મીઠું રહ્યું એ સ્તર બની જાય છે અને પાણી રહ્યું એ વરાળ સ્વરૂપે ઉડી જાય છે. તે પ્રક્રિયાને આપણે કહીશું બાષ્પીભવન. તો આપણો જવાબ આવશે બાષ્પીભવન. રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થરો દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? રેતીમાં કાંકરાઓ અને પથ્થરો તે ઘન સ્વરૂપે જ રહેલા હોય છે, તો તેને આપણે ચાળવાની ક્રિયા દ્વારા તેને અલગ કરી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન, જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે, તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો તેમાં જે ઘટક કણો છે તે થોડો સમય તેને રહેવા દો, ત્યારે તે તળિયે બેસી જાય છે અને ઉપરનું પાણીને નિતારણ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ. તો જે વજનમાં ભારે કણો છે નીચે બેસી જાય તેને નિક્ષેપણ કહેવાય છે. પ્રશ્ન 6, નીચે પૈકી કયું પ્રોટીન કાર્ય કરે છે? શરીરની વૃદ્ધિ અને સમારકામનું કાર્ય કરે છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી કયું કાર્બોદિત કાર્ય કરે છે? તો કાર્બોદિત અને ચરબી આપણી શરીરને શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. તો જવાબ આવશે ઓપ્શન સી, શક્તિ પ્રદાન કરે છે. ત્યારબાદનો પ્રશ્ન, સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? તો જ્યારે સ્કર્વી રોગ થાય શેના કારણે થશે? વિટામિન સી ના કારણે થાય છે. જેવા પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝમાં વાર લાગવી, તે બધા તેના ચિહ્નો છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, પેઢામાંથી લોહી નીકળવું. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે કે જે ચળકાટ ધરાવતો છે, તેના પર પ્રકાશ પડે તો તેનું પ્રકીર્ણન કરતો હશે? તો તેમાં જવાબ આવશે સ્ટીલની ચમચી. આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? તો આપણા શરીરમાં પોષક તત્વો બધાની જરૂર પડે છે, જેમાં પાણી, શાકભાજી, અનાજ વગેરેની જરૂર પડે છે. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. નીચે પૈકી કયો પદાર્થ પારભાષક છે? પારભાષક એટલે કે આપણે આરપાર આંશિક રીતે જોઈ શકીએ છીએ, સંપૂર્ણપણે પણ દેખાતું નથી અને સાવ ન જોઈ શકીએ એવું પણ બનતું નથી. તેમાં જવાબ આવશે દૂધિયો કાચ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે કે જેમાંથી આપણે આરપાર જોઈ શકતા નથી? લાકડામાંથી જોઈ શકાય નહીં, પૂઠાના બોક્સમાંથી જોઈ શકાય નહીં અને ધાતુના પતરામાંથી પણ જોઈ શકાય નહીં. ઉપરના તમામમાંથી જોઈ શકાશે નહીં, એટલે કે તે દરેકે દરેક અપારદર્શક પદાર્થો છે. ત્યારબાદ પ્રશ્ન 1 બી, નીચે આપેલી સૂચના પ્રમાણે પ્રશ્નના જવાબ આપો. નીચેના પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થો જુદા પાડો. એટલે કે જે પદાર્થો પાણીમાં ડૂબી નથી જતા, જે તરે છે તેવા પદાર્થો છે થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો. નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો. તેમાં જવાબ આવશે તલ અને મગફળી. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિ ઓળખો. જેમાં જવાબ આવશે અનાજના દાણામાંથી ફોતરાને દૂર કરવા. તે ઉપણવું પદ્ધતિથી અલગ કરી શકાય છે, કારણ કે અનાજના દાણા એ વજનમાં ભારે હોય છે, જેથી તે નીચે પડે છે, જ્યારે ફોતરાઓ પવનના કારણે દૂર જઈને પડે છે, જેથી કરીને આપણે ઉપણવા પદ્ધતિ તેમને અનાજના દાણામાંથી અલગ કરી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન 2, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. સુક્તાન રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે. સુક્તાનને આપણે રિક્ટેસના બીજા નામથી પણ ઓળખીએ છીએ અને સુક્તાન એ રોગ વિટામિન ડી ના કારણે થતો રોગ છે. પ્રશ્ન નંબર 2, મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે. મેદસ્વીતા એટલે કે જાડાપણું થઈ જવું, આપણા શરીરમાં વધારે પડતી ચરબીનો સંગ્રહ થવો. તો તે કોના કારણે થશે મેદસ્વીતા? તો કે ચરબીના કારણે થશે. તો આપણો જવાબ આવશે ચરબી. પ્રશ્ન નંબર 3, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા વળી જાય છે? તો જવાબ આવશે વિટામિન ડી. ત્યારબાદ પ્રશ્ન 4, કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? તો કે હવામાં અને ભેજ સાથે પ્રક્રિયા થાય એટલે તેની ચળકાટ ગુમાવી દેશે. ત્યારબાદ મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી, કારણ કે રેતી એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, જેથી તેને પાણીમાં ઓગાળી શકાતી નથી. આપણો જવાબ પ્રશ્ન 5 એ
પાણીમાં તે અદ્રાવ્ય હોય છે. ત્યારબાદ પ્રશ્ન 6, દુકાનદાર ચોકલેટ અપારદર્શક બરણીમાં શા માટે રાખે છે? કારણ કે દરેક બાળકોને તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જવાબ આવશે બી, પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 7, તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે, કારણ કે તેલ અને પાણીની ઘનતા અલગ અલગ હોય છે, તેના સ્તર અલગ અલગ પડી જાય છે, જેથી બંનેને એકબીજામાં મિશ્રણ થતા નથી, જેથી આપણે સરળતાથી તેને શું કરી શકીએ છીએ? અલગ પાડી શકીએ. તો આપણો જવાબ આવશે બી, બંને એકબીજામાં મિશ્ર થતા નથી. સૂકી રેતી અને લાકડાના વેરને હાથની વીણીને અલગ શા માટે યોગ્ય નથી? કારણ કે સૂકી રેતી અને લાકડાના વેર હોય એનું કદ કેવું હોય છે? સમાન હોય છે, જેથી આપણે તેને વીણી શકતા નથી. આપણે વીણી ક્યારે શકીશું? જ્યારે તેના કદમાં વધારે તફાવત જોવા મળે ત્યારે આપણે તેને હાથથી વીણી શકીએ છીએ. તો આપણે પ્રશ્ન 8 નો જવાબ આવશે બંને પદાર્થોને કદ સમાન છે. પ્રશ્ન 9, પાણીમાં મીઠું ઓગાળતા અમુક સમય બાદ પાણીમાં મીઠું શા માટે ઓગળતું નથી? તો જવાબ આવશે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે. કેમ ઓગળશે નહીં? કારણ કે જ્યારે પાણીના કણો વચ્ચે જગ્યા હશે તેમાં મીઠાના કણો ભળી જાય છે. ત્યાં સુધી ભળશે જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી. પછી એક સમય એવો આવશે કે સંપૂર્ણપણે તે ગોઠવાઈ જશે. ત્યારબાદ મીઠું જો તમે પાણીમાં નાખશો તો ઓગળશે નહીં. એટલે આપણે તે દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું તેવું કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 2 નો બી, વૈજ્ઞાનિક કારણ આપો. દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં બધા જ પોષક દ્રવ્યો આવેલા હોય છે. એક વિટામિન સી ન આવેલો હોતો. તેના સિવાયના બધા જ પોષક તત્વો તેમાં હાજર હોય છે, જેમ કે પ્રોટીન, વિટામિન, ચરબી આવેલા હોય છે. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ, કારણ કે પ્રોટીનયુક્ત આહાર એ શરીર વર્ધિત ખોરાક છે અને બાળકોનો નાનપણમાં વધારે વિકાસ થતો હોય છે, જેથી શરીર વર્ધક ખોરાક આપવો ખૂબ જ જરૂરી હોય છે, જે બાળકની વૃદ્ધિમાં વધારો કરે છે અને સ્નાયુઓ સમારકામમાં પણ ઉપયોગી થાય છે, જેથી પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પ્રશ્ન 3, રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી, કારણ કે રસોઈમાં તાપમાનમાં વધારે હોય છે, જેથી લાકડાના વાસણો સળગી જાય છે, જેથી રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી. પ્રશ્ન 4, દિવાલની બીજી બાજુએ ઉભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી, કારણ કે દિવાલ એ અપારદર્શક હોય છે, જેથી દિવાલને બીજી બાજુ ઉભેલી વ્યક્તિને જોઈ શકते નથી. પ્રશ્ન 5, ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણને વીણું પદ્ધતિથી ઉપયોગ થાય છે, કારણ કે ચોખા અને કાંકરા બે ઘન પદાર્થો છે અને તેના કદ પણ અલગ અલગ હોય છે, જેથી ચોખામાંથી કાંકરો દૂર કરવા વીણું પદ્ધતિનો ઉપયોગ થાય છે. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ, કારણ કે લીલા શાકભાજી એ પાચક રેસાઓ વિટામિન યુક્ત હોય છે, જેથી તે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન 3, આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. સમતોલ આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો ઓપ્શન એ, માત્ર કાર્બોદિત અને ચરબી પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. બી, ફક્ત ભાવતો ખોરાક લેવો જોઈએ. ઓપ્શન સી, ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. કે ઓપ્શન ડી, તમારા ખોરાક માત્ર કઠોળ અને રોટલીનો જ ઉપયોગ કરવો જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી, આપણે બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. પ્રશ્ન 2, એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે એનિમિયા રોગ કેના કારણે થાય છે? તો કે આપણા શરીરમાં આયર્નની ખામીના કારણે થતો રોગ છે, જેથી આપણે આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. પ્રશ્ન 3, પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો ઓપ્શન એ, પદાર્થના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થોને સાથે મૂકવા જોઈએ. પ્રશ્ન 4, કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? અપારદર્શક પદાર્થ કહે છે. પ્રશ્ન 5, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? પાણીની વરાળમાંથી એટલે કે વાયુમાંથી તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તેને કહેવાય છે ઘનીભવન. જ્યારે પ્રશ્ન 6, પાણીની તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે? કે તે પાણીમાંથી શું બની જાય છે? વરાળ બની જાય છે. તે ક્રિયાને આપણે કહીશું બાષ્પીભવન. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ત્રુટિજન્ય રોગો એટલે શું? સમજાવો.
જે પોષક દ્રવ્યો લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે, જેમાં વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગ થવા, વિવિધ રોગો દર્શાવે છે, જે આપણા ખોરાકનો પોષક દ્રવ્યો આપણા શરીરને મળતા નથી, જેના કારણે આપણને રોગો થાય છે, તેવા બધા જ રોગોને આપણે ત્રુટિજન્ય રોગ કહીએ છીએ. પ્રશ્ન 2, જૂથ બનાવવાનું મહત્વ સમજાવો. જૂથ બનાવવાથી વસ્તુને ઓળખવામાં મદદ થાય છે, વસ્તુને ગોતવામાં સમય ઓછો લાગે છે, વસ્તુનો જથ્થો જાણવામાં મદદ થાય છે અને વસ્તુને ગુણધર્મના આધારે ગોઠવી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન, અલગીકરણ એટલે શું? તેનું મહત્વ ઉદાહરણ આપીને સમજાવો. મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. ઘઉં અને કાકરાનું મિશ્રણ, જો કાકરાને અલગ કરીને આપણે ઘઉંનો ઉપયોગમાં લઈ શકાય છે. દરિયામાંથી મીઠું આપણે મેળવવું હોય તો આપણે તેને બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા તે મીઠું આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ આપો. ખાદ્ય પદાર્થના સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? તો આપણે પ્રવૃત્તિ કરી હતી કે ખાદ્ય પદાર્થમાંથી સ્ટાર્ચનું પરીક્ષણ કરવું હોય તો સૌપ્રથમ ખાદ્ય પદાર્થ લેવાનો, પછી ત્યારબાદ તેમાં આયોડિનનું દ્રાવણ નાખવાનું અને ત્યારબાદ આપણે જોવાનું કે ભૂરો અથવા કાળો રંગ આપે તો સ્ટાર્ચ હાજરી છે અને જો ભૂરો અથવા કાળો રંગ ન આપે તો સ્ટાર્ચની હાજરી નથી. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, ખાદ્ય પદાર્થ વત્તા આયોડિનનું મંદ દ્રાવણ. સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? તો કે પ્રોટીનનું આપણે પરીક્ષણ કરવું હોય સૌ પ્રથમ આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થ લઈએ તેને આપણે ખાંડીને ભૂકો કરી નાખવો જોઈએ, પછી તેને ટેસ્ટ ટ્યુબમાં લઈને તેમાં પાણી ઉમેરીને તેને દ્રાવણ બનાવી નાખવાનું, પછી કોપર સલ્ફેટના 2 ટીપા અને કોસ્ટિક સોડાના 10 ટીપા નાખીને તેને હલાવવાનું. જો તે જાંબલી રંગ આપે છે તો તેમાં પ્રોટીન હાજર છે અને જો જાંબલી રંગ ન આપે તો પ્રોટીન ગેરહાજર છે. તો આપણે તેમાં પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે શું જવાબ આવશે? ઓપ્શન બી, ખાદ્ય પદાર્થ, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? ચરબીનું પરીક્ષણ કરવું હોય કોઈ પણ ખાદ્ય પદાર્થનું તો સૌપ્રથમ તેને કાપડમાં અથવા તો કાગળમાં રાખીને તેમાં ભૂકો કરવાનો અને તેને પીચી નાખવાનું અને તેને કાગળ ઉપર ઘસશો તો જો તેલી પદાર્થ એટલે કે ચિકાસયુક્ત પદાર્થ તેમાં જોવા મળે તો એમાં ચરબી હાજર છે. તો આપણે આમાં ઓપ્શન બી, બદામને કાગળ ઉપર ઘસવાથી તેને ચરબીને આપણને જોવા મળશે. પ્રશ્ન 4, દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિનો તથા ખનિજ ક્ષારો દૂર ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ? આપણને ખબર હોય છે ઘરમાં વારંવાર દાળ અને ચોખાને ધોતા જોવા મળે છે, તો આપણે તેને વારંવાર ધોઈશું નહીં. આપણો પ્રશ્ન 4 નો બી ઓપ્શન આવશે કે વારંવાર ધોઈશું નહીં. પ્રશ્ન 5, લોખંડ અને વાદળી આ 2 પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તેને તમે કઈ રીતે નક્કી કરશો? તો આપણે લોખંડ એ સખત પદાર્થ છે અને વાદળી એ નરમ પદાર્થ છે. તો આપણે તેને દબાવીને નક્કી કરી શકીએ છીએ કે લોખંડ, આપણે તેને દબાવીશું તો લોખંડ દબાય છે નહીં, જ્યારે વાદળી તે દબાય છે અને તેનો આકાર બદલી નાખે છે. તો પ્રશ્ન 5 નો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન, મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો મીઠું એ પાણીમાં જો ઓગળી જાય છે, સંપૂર્ણપણે ઓગળી જાય છે તો તે આપણે તે દ્રાવ્ય છે તેમ નક્કી કરશું. તો ઓપ્શન એ, પાણીમાં તે અદ્રશ્ય થઈ જાય છે જેથી તે પાણીમાં મીઠું દ્રાવ્ય છે. ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો કે ખરબચડો પદાર્થ હોય તો તેને આપણે સ્પર્શ દ્વારા તેને આપણે અડીશું એટલે આપણને ખબર પડી જશે. જો લીસી સપાટી છે તો પણ ખબર પડી જશે અને ખરબચડો પદાર્થ છે તો પણ આપણે ખબર પડી જશે. કેવી રીતે ખબર પડશે? સ્પર્શ કરીને. ત્યારબાદનો પ્રશ્ન 8, તમને આપેલા કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? તો આપણે પારભાષક એટલે કે કોઈ પણ સપાટીને આપણે આરપાર આંશિક રીતે જોઈ શકીએ, સંપૂર્ણ પણ જોઈ શકશું નહીં અને સંપૂર્ણ ન પણ દેખાય, એટલે કે થોડું ઘણું જોઈ શકશું અને થોડું ઘણું નહીં જોઈ શકતા હોય એવી સપાટીને આપણે કહીશું પારભાષક. એટલે કે કાગળ પર તેલ લગાડીશું એટલે આપણને આરપાર થોડું થોડું દેખાય છે, એટલે કે ઝાંખું વસ્તુ દેખાય છે પણ સંપૂર્ણપણે ચોખ્ખી વસ્તુ દેખાશે નહીં. તો આપણે ઓપ્શન સી, કાગળ પર તેલ લગાડીને. ત્યારબાદ ચા માંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો? સવારમાં આપણે ચા બનાવી હોય તેમાંથી આપણે ચાની ભૂકીને અલગ કરવી તો આપણે શું કરશે? ગળણી વડે ગાળીને. તો આપણો જવાબ બનશે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન 10, નળમાંથી આવતા ડોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો?
તો આપણા ઘરે જે પાણી આવતું હોય, જો એમાં ડોહળું પાણી આવે તો તે પાણીને આપણે થોડો સમય સુધી બહાર મૂકી દઈશું. ત્યારબાદ તેમાં જે ડોહળ છે તે ધીમે ધીમે નીચે તળિયે બેસી જાય છે અને ઉપરના પાણીને આપણે નિતારણ દ્વારા અલગ કરી લઈશું. એટલે કે આપણે કઈ પદ્ધતિ તેમાં ઉપયોગમાં આવી? નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો જવાબ આપણો ઓપ્શન એ. ત્યારબાદ 11મો પ્રશ્ન, મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગળવા તમે શું કરશો? જ્યારે સંતૃપ્ત દ્રાવણ હશે ત્યારે તેમાં મીઠું તમે નાખશો તો ઓગળશે નહીં, પરંતુ જો તે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવામાં આવે જેથી કરીને તેમાં મીઠાના અણુઓ અને પાણીના અણુઓને વચ્ચે જગ્યા થશે ગરમ થવાના કારણે, જેથી તેમાં જગ્યા થશે એટલે વધારે મીઠું તમે એડ કરશો તો તે પણ ઓગળી જશે. એટલે આપણો ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 12, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે તમે મેળવશો? દરિયાના પાણીમાંથી આપણે મીઠું કેવી રીતે મેળવશી? કે જે ક્યારો કરીને તેમાં પાણી ભેગું કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં તાપ પડવાથી એટલે તડકો પડવાથી તે પાણીનું બાષ્પીભવન થઈને વરાળ સ્વરૂપ થઈને ઉડી જાય છે અને ત્યાં સપાટી ઉપર શું વધશે? માત્ર ને માત્ર મીઠું વધે છે. તો આપણા પાણીને વરાળ સ્વરૂપ થવાની ક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? પદ્ધતિને બાષ્પીભવન કહે છે. ત્યારબાદ પ્રશ્ન 4 બી, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? તો સૌપ્રથમ આપણે ખાદ્ય પદાર્થને લઈશું, ત્યારબાદ તેને કપડામાં વીંટોળીને તેને દબાવવામાં આવે છે અને તેને એક લુગદી બનાવી નાખીશું અને તેમાં જો ચિકાસયુક્ત પદાર્થ હશે તો આપણે તે હાજર છે કે નહીં તે આપણે નક્કી કરીશું. જો ચિકાસયુક્ત હશે તેમાં ચરબી હાજર છે તેમ કહેવાય છે. ત્યારબાદનો પ્રશ્ન, ખાંડ, રેતી અને લાકડાના વહેરને પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય કેવી રીતે નક્કી કરશો? તો આપણે તે ત્રણેયને ખાંડ, રેતી અને લાકડાને પાણીમાં ઓગાળવાનો પ્રયત્ન કરવાનો. જો ઓગળી જાય તો તે દ્રાવ્ય છે અને જો તે ઓગળી જાય નહીં તો તેને અદ્રાવ્ય છે તેમ કહીશું. તો સૌ પ્રથમ ખાંડને લઈશું. ખાંડને પાણીમાં નાખતા તે અદ્રશ્ય થઈ જાય છે, તેથી આપણે કહી શકાય કે ખાંડ એ પાણીમાં દ્રાવ્ય છે. રેતીને આપણે પાણીમાં નાખીએ અને તે પાણીમાં ઓગાળીએ, તેને પ્રયત્ન કરશું આપણે ઓગાળવાનો, પરંતુ તે ઓગળતું નથી, તેથી આપણે કહી શકાય કે પાણીમાં તે અદ્રાવ્ય છે. લાકડાનો વહેર એને પાણીમાં નાખવાનું અને પાણીમાં તે તરવા લાગે છે પણ તે ઓગળશે નહીં, તો લાકડાનો વહેર એ પાણીમાં અદ્રાવ્ય છે. ત્યારબાદ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો? તો સૌ પ્રથમ પાણીમાં મીઠું આપણે ઓગાળવાની શરૂઆત કરીશું, વધુ ને વધુ મીઠું નાખતા જઈશું અને ઓગાળતા જઈશું. એક સમય એવો આવશે કે મીઠું ઓગળતું બંધ થઈ જશે અને હવે એ દ્રાવણમાં વધારે મીઠું ઓગળશે નહીં. તો હવે તે દ્રાવણને આપણે શું કહીશું? કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે તેમ કહીશું. અહીં આપણી એકમ કસોટી પૂર્ણ થાય છે. જો તમે અમારી ચેનલમાં નવા જોડાયા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.